હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત માતાજીથી કરીએ. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય સદા માં પ્રપાહી ગતિસ્વમ 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 તમે કા ભવાની. તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજે આપણી સિરીઝ, જે ભાગ છે મિત્રો ભાગ 3. શરૂઆત કરીએ. જનરલ નોલેજના મહત્વના પ્રશ્નો છે, ખાસ જોડાઈને રહેજો મિત્રો. આવનાર ભરતી છે એની અંદર તમને ખૂબ જ કામ આવશે. જેને આપણે વિશ્વાસ સિરીઝ કરી છે એને તો ખબર જ છે કેટલો ફાયદો થયો છે, બરાબર. અને હજી મિત્રો આ વિશ્વાસ સિરીઝ છે એ ફ્રીમાં જ ઉપલબ્ધ છે. બધા જ વિડીયો આપણે યુટ્યુબની અંદર મૂકેલા છે, 1 by 1 તમે છે જોઈ શકો છો. તો ચાલુ કરીએ પહેલા પ્રશ્નથી. એ પહેલા મિત્રો વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો, એટલે આવા વિડીયો તમને મળતા રહે. અને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તો પહેલો પ્રશ્ન છે, પહેલા પ્રશ્ન શરૂઆત કરીએ આપણે. મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બંને સાથે સરહદ ધરાવતો એકમાત્ર જિલ્લો કયો છે? એ કયો છે મિત્રો? છોટા ઉદેપુર. એ પહેલા મેં વિદ્યાર્થી મિત્રો તમને વાત કરેલી હતી, આપણે જેને વિશ્વાસ સિરીઝ જોયેલી છે એને આઈડિયા હશે મિત્રો. આપણે આવી રીતે એક ચાર્ટ કઈ રીતે બનાવાય છે, નકશો ગુજરાતનો, આ ગુજરાતનો નકશો છે મિત્રો, કઈ રીતે આખો બનાવાય છે એ મેં તમને શીખવ્યું હતું વિશ્વાસ સિરીઝની અંદર, બરાબર. આ એકવાર શીખી જાઓ એટલે કયો જિલ્લો કયા જિલ્લાને ટચ કરે છે એ તમને બધો જ મિત્રો આઈડિયા આવી જશે. વિશ્વાસ સિરીઝ ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. ચાલુ કરીએ આપણે પહેલા પ્રશ્નથી. તો છોટાઉદેપુર જિલ્લો છે મિત્રો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બંને મિત્રો છે એ રાજ્ય સાથે સરહદ ધરાવે છે. કયો જિલ્લો છે? છોટાઉદેપુર. યાદ રાખી લેજો. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો હોય તો મિત્રો કયો છે? આંતરરાષ્ટ્રીય, તો એ છે કચ્છ. પાકિસ્તાન સાથે મિત્રો સરહદ ધરાવે છે, બરાબર. કચ્છ જિલ્લો છે. ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ છે? તો વાયવ્ય સરહદે પાકિસ્તાન છે. એ પેલા મિત્રો દિશાનું જ્ઞાન તમને ખાસ હોવું જોઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ દિશા છે મિત્રો. અહીં આવશે, યાદ રાખી લેજો, ન મિત્રો વાયવ્ય દિશા છે, ઈશાન દિશા છે, અગ્નિ દિશા છે, નૈઋત્ય. આપણને શું કીધું? ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવે છે મિત્રો? વાયવ્ય આ થાય છે, તો વાયવ્ય સરહદ આપણને ખબર છે ગુજરાતની કયો છે? પાકિસ્તાન દેશ છે, બરાબર. પાકિસ્તાન યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ. ગુજરાતની ઉત્તર અને પૂર્વ સરહદ એટલે કે ઈશાન સરહદે કયું રાજ્ય આવેલ છે? ઈશાનમાં છે કયું રાજ્ય આવેલું છે? ઈશાનમાં છે રાજસ્થાન. એવી જ રીતે પૂર્વમાં કે તો બરોબર કયું છે? મધ્યપ્રદેશ છે. અને મિત્રો અહીંયા અગ્નિમાં કે અગ્નિ ખૂણે તો કયું આવશે? મહારાષ્ટ્ર આવશે. કયું આવશે? મહારાષ્ટ્ર. યાદ રાખજો. આવી રીતનો પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે છે. દિશાનું જ્ઞાન હોય તો વાંધો આવે નહીં. સાવ ઈઝી પ્રશ્ન છે, પરંતુ ઈઝી છે પરીક્ષામાં અઘરા બની જતા હોય છે, એટલે યાદ રાખજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. હમણાં જ કીધું ગુજરાતની દક્ષિણ પૂર્વ એટલે અગ્નિમાં અગ્નિ જે ખૂણો છે એમાં મહારાષ્ટ્ર આવેલ છે. કચ્છને કેટલા કિલોમીટર દરિયા કિનારો છે? તો કચ્છને મિત્રો દરિયા કિનારો છે 406 કિલોમીટર દરિયા કિનારો કચ્છને છે એ ટચ થાય છે. અને મિત્રો કચ્છ, તમે કચ્છ લખો તો એની અંદર જ 6 આવે છે, તો આપણે યાદ રાખવાનું 406. તેવી જ રીતે સૌરાષ્ટ્ર પૂછે તો સૌરાષ્ટ્રને 843 કઈ રીતે યાદ રાખવા? એની માટે પણ ટ્રીક છે મિત્રો. સૌરાષ્ટ્ર આવી રીતે લખો તમે, સૌરાષ્ટ્ર. તો ટ્ર મિત્રો લખો, ટ્ર આવી રીતે આવે છે. તો સૌરાષ્ટ્ર એને 843 એવી રીતે યાદ રાખી શકાય. 843 ટ્ર એટલે 3 એવું આપણને, સ્ટ્ર ને 3 એ રીતે યાદ રાખી શકો. 843. અને તળ ગુજરાતની અંદર છે મિત્રો કેટલા કિલોમીટર દરિયા કિનારો છે? તો 351 કિલોમીટર દરિયા કિનારો છે તળ ગુજરાતને મળેલો છે. એટલે આપણે કચ્છને 406, સૌરાષ્ટ્રને 843 અને તળ ગુજરાતને 351. જિલ્લા પૂછીએ તો સૌરાષ્ટ્રને 8 જિલ્લા છે દરિયા કિનારા અડે છે. તળ ગુજરાતના 6 જિલ્લાઓ છે દરિયા કિનારો ટચ થાય છે. 846 આમ લાઈનમાં યાદ રાખવાનું. પહેલા સૌરાષ્ટ્રથી આપણે જવાનું, પછી ઉપર કચ્છ અને આ બાજુ તળ ગુજરાત. એટલે સૌરાષ્ટ્ર 843, 406 અને 300 843. અહીંથી આપણે જઈ 843, પછી અહીં કચ્છ આવી જાય, કચ્છને 406 અને તળ ગુજરાતને કેટલા આવે છે? 351.
51 એવી રીતે યાદ રાખી શકો છો તમે. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? ખબર જ હોય કયો છે? કચ્છ. અને સૌથી ઓછો દરિયા કિનારો કયા જિલ્લાને મળે છે મિત્રો? તો મોરબી જિલ્લો છે એને સૌથી ઓછો દરિયા કિનારો ગુજરાતની અંદર મળેલો છે. ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. દરિયા કિનારો અને સાથે સાથે આંતરરાજ્ય સરહદ ધરાવતા જિલ્લાની વાત કરીએ તો કયા છે મિત્રો? 3 છે. આંતરરાજ્ય સરહદ ધરાવે છે. આપણને ખબર છે કે વલસાડ, નવસારી અને કચ્છ આંતરરાજ્ય રાજસ્થાન અડે છે મિત્રો. અહીં તમે જોઈ શકો છો નવસારી, વલસાડ ની અંદર મહારાષ્ટ્ર થાય છે. તો 3 એવા જિલ્લાઓ છે જે આંતરરાજ્ય સરહદ ધરાવે છે. આંતરરાજ્ય, બરાબર, 3 જિલ્લાઓ છે. ગુજરાતની પશ્ચિમે કયો મહાસાગર આવેલો છે? કયો છે? અરબ સાગર આવેલો છે. ગુજરાતના કયા જિલ્લાનું એક પણ વાર વિભાજન થયું નથી? તો કચ્છ, અમરેલી અને ડાંગ જિલ્લો છે એનું એક પણ વાર વિભાજન થયેલ નથી. ભારતમાં સૌથી વધુ ગરીબી પ્રમાણ ધરાવતું રાજ્ય હોય ને, ગરીબી પ્રમાણ, તો એ છે મિત્રો છત્તીસગઢ. સૌથી વધુ ગરીબી પ્રમાણ ધરાવતું રાજ્ય. સૌથી અભણ હોય તો મિત્રો ક્યાં છે? બિહારની અંદર છે. સૌથી વધુ ગરીબી પ્રમાણ ધરાવતું રાજ્ય હોય તો એ છે છત્તીસગઢ. સૌથી ઓછી ગરીબી જોવા મળતું રાજ્ય હોય તો એ છે ગોવા છે. બરાબર. એના પછીની વાત કરીએ. પીઓકે પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પીઓકે એટલે શું થાય? પીઓકે નું ફૂલ ફોર્મ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. યાદ રાખી લેજો, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. જે પ્રશ્ન તમને આવડે છે એને તમે સ્કીપ કરી શકો છો, અને નથી આવડતા એ ખાસ લખતા રહેજો. પીઓકે ની રાજધાની કઈ છે? પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની રાજધાની છે મિત્રો મુઝફ્ફરાબાદ. યાદ રાખી લેજો, મુઝફ્ફરાબાદ. બરાબર. એલઓસી નું પૂરું નામ છે લાઇન ઓફ કંટ્રોલ. લાઇન ઓફ કંટ્રોલ, એલઓસી. બરાબર. સિયાચીન ગ્લેશિયર આવેલું છે એનું ત્યાં જ આવેલું છે એલઓસી, લાઇન ઓફ કંટ્રોલ. યાદ રાખજો. સૌથી વધુ રાજ્ય સાથે સરહદ ધરાવતું રાજ્ય હોય ભારતની અંદર, સૌથી વધુ રાજ્ય સાથે સરહદ ધરાવતું રાજ્ય એ છે મિત્રો ઉત્તર પ્રદેશ. કયું છે? ઉત્તર પ્રદેશ છે સૌથી વધુ રાજ્ય સાથે સરહદ ધરાવે છે. તમે જોઈ શકો છો અહીં ઉત્તર પ્રદેશ છે. બરાબર. એ મિત્રો તમે જુઓ, મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર, પછી અહીંયા ઝારખંડ અને મિત્રો છત્તીસગઢ, એમ 8 રાજ્યો સાથે છે એ સરહદ ધરાવે છે. કયું મિત્રો? યુપી છે. યાદ રાખી લેજો, ઉત્તર પ્રદેશ. એના પછી આંતરરાષ્ટ્રીય જમીન સીમા ધરાવતા રાજ્યો મિત્રો કેટલા છે? આંતરરાષ્ટ્રીય જમીન સીમા ધરાવતા રાજ્યો મિત્રો 16 છે, અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. બરાબર. અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ કયા છે? એટલે કે લદ્દાખ અને જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર. બરાબર. આ 2 મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આંતર રાષ્ટ્રીય જમીન સીમા ધરાવે છે મિત્રો. અને 16 છે મિત્રો આંતરરાષ્ટ્રીય જમીન સીમા ધરાવતા રાજ્યો છે. કેટલા છે? 16 છે. યાદ રાખી લેજો. તમે અહીંથી જોઈ શકો છો, આખું મેં બનાવેલું છે ભારતના રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો. આખી યાદી તમને રાજધાની સાથે મિત્રો આપેલું છે. જો રાજધાની સાથે, જેને પણ રાજધાની રાજ્યની ન આવડતી ખાસ યાદ રાખી લેજો. બરાબર. આનો સ્ક્રીનશોટ પાડી લેજો અને લખીને પાકી કરી નાખજો. અને કેન્દ્ર શાસિત પ્રદેશ પણ મિત્રો અહીં આપેલા છે. આંધ્રપ્રદેશની અમરાવતી છે, અરુણાચલ પ્રદેશની ઈટાનગર, એમ બધી જ મિત્રો અહીં મેં અવેલેબલ કરાવેલી છે તમને. અને આખું મિત્રો આપણું ભારત દેશની સાથે મિત્રો અંદર રાજધાની સાથે આપી દીધેલું છે. અને ટોટલ 28 રાજ્યો છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. યાદ રાખી લેજો. એની પણ મિત્રો અહીં રાજધાની તમને અવેલેબલ કરાવેલી છે, તો ખાસ યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની આપણે વાત કરીએ. દરિયાઈ સીમા ધરાવતા રાજ્યો કેટલા છે? ભારતની અંદર દરિયાઈ સીમા ધરાવતા રાજ્યો છે 9 છે, અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે જે દરિયાઈ સીમા ધરાવે છે. એના પછી જમીન સીમા અને દરિયાઈ સીમા ધરાવતા 9 હોય તેવા રાજ્યોની સંખ્યા કેટલી છે? 5 છે, અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ. જમીન સીમા ધરાવતા નથી અને દરિયાઈ સીમા ધરાવતા 9 હોય એવા 5 મિત્રો છે એ રાજ્યો છે, અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. બરાબર. તો મિત્રો આનો અર્થ શું થાય? જે આંતરરાષ્ટ્રીય જમીન સીમા પણ ધરાવતા નથી અને દરિયાઈ સીમા પણ ધરાવતા નથી એવા 5 મિત્રો છે એ રાજ્યો છે અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. 5ની વાત કરીએ આપણે તો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, હરિયાણા અને તેલંગાણા. બરાબર. તો વચ્ચેના મિત્રો છે એ રાજ્યો છે, તમે જોઈ શકો છો. કયા કયા છે? તો કે મધ્યપ્રદેશ છે, તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ વચ્ચે છે. છત્તીસગઢ એ છે મિત્રો આંતરરાજ નથી મિત્રો દરિયો ધરાવતો, નથી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા. બરાબર છે.
પછી ઝારખંડ છે, તો ઝારખંડ મિત્રો તમે જોઈ શકો છો, ઝારખંડ અહીં આવેલું છે. હરિયાણા છે, હરિયાણા પણ વચ્ચે છે મિત્રો, જોઈ શકો છો અહીંયા. અને તેલંગાણા છે, તેલંગાણા અહીંયા છે. તમે જોઈ શકો આંતરરાષ્ટ્રીય મિત્રો સરહદ નથી કે નથી દરિયા કિનારો. બરાબર, આવી રીતે તમે યાદ રાખી શકો છો. અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો એ તમને આઈડિયા દેશે, એ કહેવાની જરૂર નથી. એના પછી વાત કરીએ આપણે ભારતમાં બાજરીના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? બાજરીના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ છે 3જો. યાદ રાખી લેજો. ગુહાઈ ડેમ કયા જિલ્લામાં આવેલ છે? ગુહાઈ ડેમ મિત્રો સાબરકાંઠા જિલ્લાની અંદર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ મિત્રો છે. એ સુપર ક્લાસ 3 એક્ઝામ હોય એમાં પ્રશ્ન પૂછાવા લાયક છે આ પ્રશ્ન, પણ યાદ રાખી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગુહાઈ ડેમ કયા જિલ્લામાં આવેલ છે? તો સાબરકાંઠાની અંદર. સુખી ડેમ કયા જિલ્લામાં? સુખી ડેમ મિત્રો છોટાઉદેપુરમાં છે. ગુહાઈ ડેમ કહે તો સાબરકાંઠા, સુખી ડેમ કહે તો છોટાઉદેપુર. બરાબર, છોટાઉદેપુર વાળા સુખી થઈ જાય એમ યાદ રખાય. તો સુખી ડેમ ક્યાં આવેલો છે? છોટાઉદેપુર. બરાબર, એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. માઝમ ડેમ કયા જિલ્લામાં આવેલ છે? માઝમ અરવલ્લી. યાદ રહે, માઝમ ડેમ અરવલ્લી, સુખી ડેમ છોટાઉદેપુર, ગુહાઈ ડેમ સાબરકાંઠા. ઊંડ ડેમ કે ઊંડ પરિયોજના છે જામનગરની અંદર, તો ઊંડ ડેમ યાદ રહી જાય, જામનગર. દેવ ડેમ કે તો પંચમહાલ. દેવ ડેમ કે તો દેવના દર્શન કરી દેવાના પાવાગઢની અંદર. પંચમહાલ હાલોલ તાલુકાની અંદર પાવાગઢ આવેલું છે. બરાબર, દેવ દર્શન જવું હોય તો પાવાગઢ જવાય, એટલે પાવાગઢ પંચમહાલ. દેવ ડેમ ક્યાં? પંચમહાલમાં. ઊંડ ડેમ કહેતો જામનગરની અંદર. માઝમ ડેમ કહેતો અરવલ્લીની અંદર. બરાબર, સુખી ડેમ કહેતો છોટાઉદેપુરની અંદર. અને મિત્રો ગુહાઈ ડેમ કહેતો સાબરકાંઠાની અંદર. બરાબર, આજવા સિંચાઈ યોજના કઈ નદી પર છે? આજવા સિંચાઈ યોજના મિત્રો મહી નદી પર છે, વડોદરા ખાતે આવેલ છે આજવા સિંચાઈ યોજના. ફ્લોરસ પાર ક્યાંથી મળી આવે છે મિત્રો? યાદ આંબા ડુંગર, ડુંગરગામ, નેત્રીન ટેકરી. છોટાઉદેપુર માંથી ફ્લોરસ-પાર મળી આવે છે. નામ પૂછે આંબા ડુંગર, ડુંગરગામ અથવા તો નેત્રીની ટેકરી. ફ્લોરસ-પાર. બરાબર, યાદ રાખી લેજો. ફ્લોરસ-પારનું શુદ્ધિકરણનું કારખાનું ક્યાં સ્થળે છે? તો છોટાઉદેપુર જ. ફ્લોરસ-પાર છોટાઉદેપુર બેસી જવું પડે. કડી પાણી કારખાનું ક્યાં આવેલ છે? શુદ્ધિકરણ કારખાનું કડી પાણી ખાતે છોટાઉદેપુર ખાતે આવેલ છે. ધાતુને પીગાળવા માટે ખનિજ ઉપયોગી હોય તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયું છે? ફ્લોરસ-પાર. યાદ રાખી લેજો, ફ્લોરસ-પાર. ગુજરાતમાં હકીક કયા સ્થળેથી મળી આવે છે? તો ગુજરાતમાં મિત્રો હકીક કયા સ્થળેથી મળી આવે છે? ઝઘડિયા ભરૂચ ખાતેથી મળી આવે છે. પરંતુ તમને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો છે ને અહીંયા ખંભાત લખીને બી આવે છે, અત્યારે ટીક કરવાનો હોય છે, એટલે ખંભાત પણ ઓપ્શનમાં હોય જ તે પાછું. પણ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતમાં હકીક કયા સ્થળેથી મળી આવે છે? તો ઝઘડિયા ભરૂચ અથવા તો નર્મદા. આ 2 ઓપ્શનમાં આવી રીતના હોઈ શકે. બરાબર, નર્મદા કે તો પણ તમારે માર્ક કરવાનું છે, ભરૂચ કે તો પણ માર્ક કરવાનું. ઝઘડિયા ભરૂચ અને નર્મદા. બરાબર, હકીક કયા સ્થળેથી મળી આવે છે? નર્મદા અથવા તો ભરૂચ ખાતે. હવે તમને એમ પરીક્ષામાં પ્રશ્ન પૂછે, અહીંયા આવો આવે, હકીક પોલીસ કરવાનો ઉદ્યોગ કયા સ્થળે વિકસ્યો છે? તો ખંભાત આવશે અને જામનગર. પહેલો પ્રેફરન્સ ખંભાત, બીજો પ્રેફરન્સ જામનગર આવશે. શૃંગારના સાધનો બનાવવા કયું ખનિજ વપરાય છે? શૃંગારના સાધનો બનાવવા કયું ખનિજ વપરાય છે? શૃંગારના સાધનો બનાવવા છે મિત્રો હકીક નામનું ખનિજ છે એ વપરાય છે. શૃંગારના સાધનો બનાવવા યાદ રાખી લેજો, હકીક શૃંગારના સાધનો બનાવવા. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ભારતમાં સૌ પ્રથમ સિમેન્ટનું કારખાનું કયા સ્થળે મિત્રો શરૂ થયું હતું? સિમેન્ટનું કારખાનું સ્થપાણું હતું તો ક્યાં? ચેન્નઈ ખાતે સ્થપાણું હતું. તમિલનાડુની રાજધાની કઈ છે? તો તમિલનાડુની મિત્રો રાજધાની છે ચેન્નઈ છે. યાદ રાખી લેજો. ઘણી રાજધાની દરેક આપણે પ્રેક્ટિસ કરી, એમને આપણે જોયું, પણ તમે વિચારો હું તમને રાજધાની પૂછું, ધારો કે બરાબર હાલ એક હું તમને રાજધાની પૂછું, તો હિમાચલ પ્રદેશની રાજધાની કઈ છે? હિમાચલ પ્રદેશની રાજધાની કઈ છે? ચાલો પહેલા તમારા મનમાં વિચારી લ્યો. તો યાદ રાખો, હિમાચલ પ્રદેશની રાજધાની મિત્રો 2 છે. શિયાળુ પણ છે, ઉનાળુ પણ છે. બરાબર, શિયાળુ રાજધાની મિત્રો ધર્મશાળા છે અને ઉનાળુ રાજધાની છે શિમલા છે. કઈ છે? શિમલા. યાદ રાખજો, શિયાળુ રાજધાની ધર્મશાળા છે, ઉનાળુ રાજધાની શિમલા છે. મેં તમને આગળ હમણાં આપ્યું જ છે ઓલરેડી કઈ રાજધાની છે, ક્યાં આવેલી છે. બરાબર, પણ તમારે ખાસ જ્યારે પણ આપણે રાજ્ય આવે ત્યારે આપણે પ્રેક્ટિસ કરવાની છે કઈ રાજધાની ક્યાં છે. મણિપુર થી ઇમ્ફાલ તરત મગજમાં આવી જવું છે. અરુણાચલ પ્રદેશ ઈટાનગર, અસમ કે તો દિસપુર, મેઘાલય કે તો
શિલોંગ, સિક્કિમ કહેતો ગંગટોક, બિહાર કહેતો પટના, ઓડિશા કહેતો ભુવનેશ્વર, કર્ણાટક કહેતો બેંગ્લોર, મહારાષ્ટ્ર કહેતો નાગપુર. શિયાળુ નાગપુર છે અને ઉનાળુ છે મુંબઈ છે. યાદ રહેવું જોઈએ. મહારાષ્ટ્રની અંદર ખાસ યાદ રાખજો, આપણને મુંબઈ જ ખબર છે, પણ શિયાળુ રાજધાની કે મહારાષ્ટ્રની તો નાગપુર છે, ઉનાળુ રાજધાની કહેતો મુંબઈ છે. બરાબર. ઉત્તરાખંડની કહેતો દેહરાદૂન. યાદ રહેવું જોઈએ ખાસ મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. રાજધાની તો મોઢે જ તમને હોવી જોઈએ. બરાબર. હવે લદ્દાખ છે, હમણાં કેન્દ્ર શાસિત પ્રદેશ બને લદ્દાખ છે, તો લદ્દાખની રાજધાની પણ ખબર હોવી જોઈએ. લદ્દાખ કઈ છે મિત્રો? લદ્દાખની છે મિત્રો લેહ અથવા તો કારગિલ. એમાંથી એક ઓપ્શન આપેલો છે, લેહ અથવા તો કારગિલ. ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. અરવલ્લી અને વિંધ્યાચલ વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? અરવલ્લી અને વિંધ્યાચલ વચ્ચે મિત્રો માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. માળવાનો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે? અરવલ્લી અને વિંધ્યાચલ. અરવલ્લી છે મિત્રો જૂનામાં જૂની પર્વતમાળા છે. બરાબર. સુનામી શબ્દ કઈ ભાષાનો છે? તો જાપાનીઝ ભાષાનો શબ્દ છે એ સુનામી છે. પૃથ્વીની ભ્રમણની અસર દર્શાવતું સાધન. ઘણી વખત પરીક્ષા પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. કયો છે? ગાયરોસ્કોપ. ગાયરોસ્કોપ પૃથ્વીની ભ્રમણની અસર દર્શાવતું સાધન એટલે ગાયરોસ્કોપ. વનસ્પતિમાં થતી સંવેદના દર્શાવતું સાધન કેસ્કોગ્રાફ. અને કેસ્કોગ્રાફની મિત્રો શોધ કરી જગદીશચંદ્ર બોઝે. જગદીશચંદ્ર બોઝ. જગદીશચંદ્ર બોઝે છે કેસ્કોગ્રાફની શોધ કરી. ખાસ યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. સૌથી વધુ વહેણ બદલનારી નદી કઈ છે મિત્રો ભારતની અંદર? તો એ છે કોસી નદી. સૌથી વધારે મિત્રો વહેણ બદલનારી નદી હોય ભારતની છે કોસી નદી. રાજસ્થાન સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ. રાજસ્થાન સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ મેં તમને હમણાં વાત કરી એમ આપણે ગુજરાતનો નકશો બનાવવા શરૂઆતમાં બતાવ્યો. હાથ હેન્ડ રાઇટિંગ કઈ રીતે નકશો બને છે, વિડીયો આપણે ઉપલબ્ધ જ છે, જોઈ લેજો ખાસ, તમને આઈડિયા આવી જશે. કચ્છ, વાવથરા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ રાજસ્થાન સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ. ઓટોમેટિક મગજમાં આવી જશે, યાદ રાખવાની જરૂર પડશે નહીં. મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લાની વાત કરીએ તો દાહોદ છે અને છોટાઉદેપુર છે. મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે જિલ્લા. બરાબર. બે જિલ્લા દાહોદ અને છોટાઉદેપુર. આવી રીતે પણ યાદ રાખી રા. ગુજરાત સાથે છે 3 રાજ્યો સરહદ ધરાવે છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. બરાબર. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન મમરા તરીકે યાદ રાખી શકો છો. મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા મિત્રો 2 જિલ્લા છે ગુજરાતના, દાહોદ છે અને છોટાઉદેપુર છે. મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા જિલ્લા તમે આવી રીતે યાદ રાખેલ છે. અને યાદ ખેડનો નકશો બનાવી યાદ રાખવાની જરૂર પડતી જ નથી, પણ મેં આવી રીતે યાદ રાખેલ છે CNDTV. CNDTV. સી એટલે આપણે ખાલી એટલું જ રાખવાનું છે, સી. સી એટલે શું થશે? છોટાઉદેપુર. બરાબર. સી એટલે છોટાઉદેપુર. એનડીટીવી ની અંદર એન 2 વાર આવશે, નવસારી અને નર્મદા. ડી એટલે ડાંગ આવશે, ટી એટલે તાપી આવશે અને વી એટલે વલસાડ આવશે. બરાબર. તો CNDTV છે મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા જિલ્લા તમે યાદ રાખી શકો છો. અને મિત્રો આ એક યાદ રાખવાની જરૂર નથી, ગુજરાતનો નકશો મેં હેન્ડ રાઇટિંગ શીખવાડ્યો છે, યાદ રાખજો. પેલા પેપર હાથમાં આવે એ પેલા તમારે છે પાછળ રફ વર્કમાં દોરી નાખવાનો છે, ગમે પ્રશ્ન પૂછે તમને આવડે. ચાલો એના પછી રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને સાથે સરહદ ધરાવતો જિલ્લો હોય, રાજસ્થાન અને મધ્યપ્રદેશ, એ છે દાહોદ જિલ્લો. રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને સાથે સરહદ ધરાવે છે જિલ્લો કયો? દાહોદ. અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લા છે દાહોદ અને છોટાઉદેપુર. ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંને સાથે સરહદ ધરાવતો જિલ્લો હોય તો કયો છે? છોટાઉદેપુર છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંને સાથે સરહદ ધરાવતો જિલ્લો છે છોટાઉદેપુર છે. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે કચ્છ છે. ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે? તો પાકિસ્તાન છે. ગુજરાતની ઉત્તર અને પૂર્વ સરહદે ઈશાનમાં આવેલો રાજ્ય છે કયું છે મિત્રો? રાજસ્થાન છે. વાયવ્ય સરહદે કે ગુજરાતની તો પાકિસ્તાન છે. ઈશાન સરહદે કે રાજ્ય તો કયું છે? રાજસ્થાન છે. ગુજરાતની પૂર્વમાં આવેલ રાજ્ય કે તો મધ્યપ્રદેશ. દિશાનું જ્ઞાન હોય એટલે આરામથી તમને આવડે, શરૂઆતમાં આપણે જોયેલું. ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ. 51મો પ્રશ્ન. ગુજરાતની દક્ષિણ પૂર્વ અગ્નિમાં આવેલ રાજ્ય કયું છે? મહારાષ્ટ્ર. શરૂઆત વાત કરીએ આપણે. ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે?
તો ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં નાનો જિલ્લો હોય એ જિલ્લો કયો છે? માહે જિલ્લો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડુચેરીનો જિલ્લો છે મિત્રો. આ 8.69 ચોરસ કિલોમીટર એની મિત્રો છે વિસ્તાર છે. 8.69 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. અને ભારતનો સૌથી મિત્રો છે નાનો જિલ્લો છે માહે. કયો જિલ્લો છે? માહે. અને મોટો જિલ્લો તો ખબર જ હોય, ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે? કચ્છ છે. 45,652 ચોરસ કિલોમીટર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર. ભારતનું મુખ્ય ભૂમિ સાથેનું દક્ષિણ બિંદુ કયું છે? કન્યાકુમારી, તમિલનાડુ. તો ચાલો આપણે જોઈ લઈએ મુખ્ય બિંદુઓ આપણા. ઉત્તરી બિંદુ કે તો ઇન્દિરા કોલ આવશે. બરાબર, યાદ રાખો. અહીંયા મિત્રો છે ઇન્દિરા કોલ. અહીંયા ઇન્દિરા નામની છોકરી છે, યાદ રાખો, શીખવાડું તમને. ઇન્દિરા નામની છોકરી અહીંયા કોલ કરશે. ઇન્દિરા કોલ, ઉપર કોલ. બરાબર. અહીંયા મિત્રો શું આવશે? ઇન્દિરા પોઈન્ટ. અહીંયા કોલ, અહીંયા પોઈન્ટ. બરાબર. એ રીતે યાદ રાખો. બે વસ્તુ યાદ રાખી. હવે આપણે યાદ રાખવાનું છે પૂર્વ અને પશ્ચિમ. તો પૂર્વની અંદર ખાસ કિબીથુ. શું છે? કિબીથુ. કિબીથુ છે એ પૂર્વનું બિંદુ છે. અંજાવ જિલ્લામાં અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે. બરાબર. અરુણાચલ પ્રદેશનું કિબીથુ એ મિત્રો છે પૂર્વી બિંદુ છે. અને આપણું મિત્રો પશ્ચિમી બિંદુ છે. પશ્ચિમી બિંદુ છે મિત્રો કયું છે? ગુહાર મોતી. કયું છે? ગુહાર મોતી. યાદ રાખી લેજો. પશ્ચિમી બિંદુ છે કયું છે? ગુહાર મોતી છે. કચ્છ જિલ્લામાં ગુજરાત રાજ્યમાં આવેલું છે. બરાબર. અને મિત્રો ઉત્તર ઇન્દિરા કોલ છે એ સિયાચીન ગ્લેશિયર નજીક કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં આવેલું છે. મેં તમને હમણાં વાત કરી લદ્દાખની અંદર POK વાળું. બરાબર. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર LOC વાત થઈ છે ને હમણાં સૌથી પહેલા થઈ. એને પછી દક્ષિણી બિંદુ મિત્રો છે કન્યાકુમારી. બરાબર, જેવું નામ છે તમે જોઈ શકો છો અહીંયા. જે ઇન્દિરા પોઈન્ટના નામે ઓળખાય છે. તો ખાસ યાદ રાખી લેવાના છે ચારે ચાર. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પાછા પ્રશ્નો તરફ જઈ આવીએ આપણે. આપણને દક્ષિણ બિંદુ પૂછ્યું તો આપણને કયો આવશે? કન્યાકુમારી, તમિલનાડુ. એક જ રાજ્ય સાથે સીમા ધરાવતું રાજ્ય હોય તો એ છે સિક્કિમ અને મેઘાલય. કયું છે? સિક્કિમ અને મેઘાલય છે એક જ રાજ્ય સાથે સીમા ધરાવતો મિત્રો છે. જોઈ લઈએ આપણે. એક જ રાજ્ય સાથે સીમા વાળું છે તો આપણે જોઈ લેવું જરૂરી છે. એક જ રાજ્ય, આમાં આપણને વધારે આઈડિયા આવશે. એક જ રાજ્ય સિક્કિમ અને મેઘાલય. તો સિક્કિમ જોઈએ. સિક્કિમ તમે જોઈ શકો છો એક જ રાજ્ય સાથે સીમા ધરાવે છે. બરાબર. પશ્ચિમ બંગાળ સાથે સિક્કિમ સીમા ધરાવે છે. અને મિત્રો અહીંયા છે મેઘાલય. મેઘાલય સાથે કયું રાજ્ય સીમા ધરાવે છે? એક જ રાજ્ય છે એ મેઘાલય સાથે સીમા ધરાવે છે. એ છે મિત્રો અસમ છે. કયું છે? અસમ. તમે જોઈ શકો અહીં ચાલુ થાય અહીં સુધી અસમ મેઘાલય સીમા ધરાવે. બીજું એક રાજ્ય છે સીમા ધરાવતું નથી. તો સિક્કિમ અને મેઘાલય બે આવશે ભારતની અંદર. તો આવી રીતનો પ્રશ્ન એ લોકો બનાવીને આપણને પૂછી શકે છે. એટલે વેમમાં ન રહેવું ખોટું. ગમે ત્યારે ગમે પ્રશ્ન પૂછાઈ શકે છે. એક જ રાજ્ય સાથે સીમા ધરાવતા રાજ્યો હોય તો સિક્કિમ અને મેઘાલય છે. બરાબર. એના પછીના પ્રશ્નની આપણે વાત કરીએ. પૃથ્વીની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? પૃથ્વીની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? વિષુવવૃત્ત. બરાબર. 0 ડિગ્રી હોય છે વિષુવવૃત્ત. મધ્યમાં બરોબર વિષુવવૃત્ત હોય છે. યાદ રાખી લેજો. દિવસ અને રાત કેવો હોય છે? ત્યાં સરખા હોય છે. બે અક્ષાંશ વચ્ચેનો વિસ્તારને શું કહેવાય મિત્રો? કટિબંધ કહેવાય. યાદ રાખી લેજો. બે અક્ષાંશ વચ્ચેના વિસ્તારને કટિબંધ કહેવાય. અને સૌથી મોટું અક્ષાંશ વૃત્ત હોય ને એ મિત્રો શું છે? વિષુવવૃત્ત છે. પૃથ્વીની મધ્યમાંથી વૃત્ત પસાર થાય છે અને સૌથી મોટો અક્ષાંશ વૃત્ત હોય છે. કયું હોય છે મિત્રો? વિષુવવૃત્ત હોય છે. વિષુવવૃત્ત આપણે આવી રીતે તમને સમજાવ્યું હતું. બરોબર. વિષુવવૃત્ત વચ્ચે હોય છે. એ પહેલા જે વિડીયો ન જોયો ખાસ જોઈ લેજો. અહીં કર્કવૃત્ત આવે છે, અહીં મકરવૃત્ત આવે છે. આ 23.5 ડિગ્રી હોય છે. આ પણ 23.5 ડિગ્રી મકરવૃત્ત. બરાબર. અહીં 66.5 ઉપર પર 66.5. બરાબર. 23.5 ઉત્તર કે આ મિત્રો ઉત્તર. આ છે દક્ષિણ. અહીંયા મકરવૃત્ત છે. અહીંયા શું છે? કર્કવૃત્ત છે. બરાબર. 23.5 ઉત્તર અક્ષાંશ એટલે કર્કવૃત્ત અને 23.5 દક્ષિણ અક્ષાંશ એટલે મકરવૃત્ત. યાદ રાખી લેજો. 66.5 ઉત્તર અક્ષાંશ. તો 66.5 ક્યાં આવશે મિત્રો? તો 66.5 છે મિત્રો અહીંયા આવશે. ક્યાં આવશે? આ 66.5 છે.
આ 66.5 છે. તો 66.5 ઉત્તર અક્ષાંશ કીધું, ઉત્તરમાં તો એને શું કહેવાય? આર્કટિક વૃત્ત કહેવાય છે અથવા ઉત્તર ધ્રુવ વૃત્ત કહેવાય છે. અને 66.5 દક્ષિણ અક્ષાંશ મિત્રો એન્ટાર્કટિક, ઉપર આર્કટિક નીચે એન્ટાર્કટિક. તો આર્કટિક ક્યાં? તો મિત્રો આર્કટિક છે એ અહીંયા, અને એન્ટાર્કટિક ક્યાં આવશે? અહીં આવશે. એન્ટાર્કટિક અહીંયા અને આર્કટિક અહીંયા, બરાબર. અહીં ઉત્તર ધ્રુવ અને અહીંયા દક્ષિણ ધ્રુવ, એ ખબર હશે તમને. ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. 90 ઉત્તર અક્ષાંશ એટલે ઉત્તર ધ્રુવ, 90 દક્ષિણ અક્ષાંશ એટલે દક્ષિણ ધ્રુવ. હમણાં વાત થઈ ગઈ આપણે. 0 રેખાંશ એટલે શું? 0 રેખાંશ એટલે ગ્રીનિચ રેખા, ગ્રીનિચ મીન ટાઈમ જેને કહેવાય. પરીક્ષામાં પ્રશ્ન જીએમટી નું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું. ગ્રીનિચ મીન ટાઈમ, ગ્રીનિચ રેખા. 0 રેખાંશ એટલે ગ્રીનિચ રેખાથી નક્કી થાય છે આપણે, બરાબર. અને 0 અક્ષાંશ વૃત્ત એટલે વિષુવવૃત્ત, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. સૂર્યનું કિરણ વિષુવવૃત્ત પર પડે ત્યારે દિવસ અને રાત કેવો હોય છે? મેં હમણાં વાત કરી. સૂર્યનું કિરણ વિષુવવૃત્ત પર પડે ત્યારે દિવસ અને રાત કેવો હોય છે? સરખા હોય છે. બે રેખાંશ વચ્ચેના વિસ્તારને શું કહેવાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બંને. બે રેખાંશ વચ્ચેના વિસ્તારને ગોરે કહેવાય, અને બે અક્ષાંશ અને બે રેખાંશ વચ્ચેના વિસ્તારને ગ્રીડ કહેવાય. ઇંગ્લિશ શબ્દ છે પણ આપણે યાદ રાખવાના છે. બે રેખાંશ વચ્ચેના વિસ્તારને ગોરે કહેવાય છે, અને બે અક્ષાંશ વચ્ચેના વિસ્તારને ગ્રીડ કહેવાય છે. બે રેખાંશ વચ્ચેના વિસ્તારને ગોરે અને બે અક્ષાંશ અને રેખાંશ વચ્ચેના વિસ્તારને ગ્રીડ કહેવાય છે. ભારતનું સૌથી ઊંચું ગ્લેશિયર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભારતનું સૌથી ઊંચું ગ્લેશિયર સિયાચીન ગ્લેશિયર છે. કયું ગ્લેશિયર છે? સિયાચીન ગ્લેશિયર છે. સિયાચીન ગ્લેશિયર ભારત પાકિસ્તાન નિયંત્રણ રેખા, ભારત પાકિસ્તાન નિયંત્રણ રેખા છે ને મિત્રો એલઓસી કહેવાય છે. શું કહેવાય છે? ભારત પાકિસ્તાન નિયંત્રણ રેખાને એલઓસી. આ ડાયરેક્ટ ફૂલ ફોર્મ પૂછાય છે. પીઓકે નું ફૂલ ફોર્મ પૂછી શકે છે તમને, એલઓસી નું પૂછી શકે છે. શરૂઆતમાં આવી ગયું, ફરી એકવાર રિવિઝન કરા દો. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, અને એલઓસી નું ફૂલ ફોર્મ થાય છે લાઇન ઓફ કંટ્રોલ. શું થાય છે? લાઇન ઓફ કંટ્રોલ. એ ક્યાં આવેલ છે? જો કીધું છે સિયાચીન સૌથી ઊંચામાં ઊંચું ગ્લેશિયર હોય ભારતનું તો સિયાચીન ગ્લેશિયર છે. સિયાચીન ગ્લેશિયર પાકિસ્તાન, ભારત પાકિસ્તાન નિયંત્રણ રેખા એટલે લાઇન ઓફ કંટ્રોલ નજીક લદ્દાખમાં હિમાલયની પૂર્વી કારાકોરમ પર્વત શ્રેણીમાં. એટલે સિયાચીન ગ્લેશિયર ક્યાં છે? કારાકોરમ પર્વત શ્રેણીની અંદર આવેલું છે. વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર છે. કેવું ક્ષેત્ર છે? વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર છે, યાદ રાખજો. ભારત અને નેપાળ વચ્ચે સરહદ બનાવતી નદી કઈ છે? ભારત અને નેપાળ વચ્ચે, નેપાળની રાજધાની કઈ છે? નેપાળની રાજધાની છે કાઠમંડુ. કાઠમંડુ, કાઠમંડુ યાદ રાખી લેજો. કાઠમંડુ રાજધાની છે નેપાળની. અને નેપાળ અને ભારત વચ્ચે સરહદ બનાવતી નદી હોય તે નદી કઈ છે? કાળી નદી છે. કઈ નદી છે? કાળી નદી, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. વિંધ્યાચલ પર્વતમાળા ગુજરાતથી, વિંધ્યાચલ પર્વતમાળા ગુજરાતથી કયા રાજ્ય સુધી ફેલાયેલી છે? ગુજરાતથી છેક મિત્રો બિહાર સુધી ફેલાયેલી પર્વતમાળા છે. કઈ છે? વિંધ્યાચલ પર્વતમાળા. કઈ પર્વતમાળા ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને અલગ કરે છે? ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને અલગ કરે છે તે વિંધ્યાચલ પર્વતમાળા છે. બંને પ્રશ્ન યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિંધ્યાચલ પર્વતમાળા ગુજરાતથી બિહાર સુધી ફેલાયેલી છે. ભારત, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને અલગ કરે છે કઈ પર્વત શ્રેણી છે? વિંધ્યાચલ પર્વતમાળા, બરાબર. લોંગડીના ડુંગર ક્યાં આવેલ છે? લોંગડીના ડુંગર આવેલ છે ભાવનગરની અંદર. કદમગીરીના ડુંગર પણ ભાવનગર, હસ્તગીરીના ડુંગર પણ ભાવનગર, બરાબર. યાદ રાખી લેજો. તાલ ધ્વજગીરી, તળાજા એ પણ ક્યાં આવશે? નરસિંહ મહેતાનું જન્મસ્થળ તળાજા પણ ક્યાં આવશે? ભાવનગરની અંદર આવશે. હસ્તગીરીનો ડુંગર, કદમગીરીનો ડુંગર, લોંગડીના ડુંગર, આ બધા ક્યાં છે? ભાવનગરની અંદર છે. ચાલો એના પછીની વાત કરીએ. તળ ગુજરાતમાં કેટલા જિલ્લા છે? તળ ગુજરાત, તળ ગુજરાતની અંદર કેટલા જિલ્લા છે? તળ ગુજરાત પેલા કોને કહેવાય? આ મિત્રો આટલી વસ્તુ છે, આ બધા જિલ્લા છે કેવા છે? તળ ગુજરાત છે. આ સૌરાષ્ટ્ર છે અને આ શું છે? કચ્છ અલગ પડે છે. ભૌગોલિક દ્રષ્ટિએ જિલ્લા વેચેલા છે. કચ્છ અલગ, સૌરાષ્ટ્ર અલગ અને તળ ગુજરાત અલગ, બરાબર. ચાલો વાત કરીએ. તો તળ ગુજરાતની અંદર છે કુલ કેટલા જિલ્લાઓ છે? 22 જિલ્લાઓ છે. સૌરાષ્ટ્રની અંદર 11 જિલ્લાઓ છે. પૂછાય તો ખાસ યાદ રાખવું. ઉત્તર ગુજરાતની અંદર આમ તમે જોવો તો તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ મેં તમને કીધું એમ ભાગ પાડેલા છે. પછી ઉત્તર દક્ષિણ એવી રીતે ભાગ પડી શકે. ઉત્તર ગુજરાતના કેટલા જિલ્લા છે? 7 જિલ્લા છે. દક્ષિણ ગુજરાતના કેટલા જિલ્લા છે?
તો પણ 7 જિલ્લા છે. દક્ષિણ ગુજરાતના કેટલા જિલ્લા? 7 જિલ્લા છે. અને મધ્ય ગુજરાત, ઉત્તર, દક્ષિણ અને મધ્ય તો લીધું જ નહીં, તો મધ્ય આવે. મધ્ય ગુજરાતની અંદર કેટલા જિલ્લા છે? મધ્ય ગુજરાતની અંદર 8 જિલ્લા છે. એ પણ યાદ રાખી લેજો. ઉત્તર ગુજરાતની અંદર 7 છે, દક્ષિણ ગુજરાતની અંદર છે 7 છે, મધ્ય ગુજરાતની અંદર 8 જિલ્લા છે. ટોટલ ગણો આવે કેટલા થશે? ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત, તેની અંદર 7, 13, 21 અને 22 જિલ્લા આ થાય. અને સૌરાષ્ટ્ર મિત્રો, એની અંદર 11 પ્લસ કરો એટલે 33 જિલ્લા થશે. અને કચ્છ તો રહી ગયો, એટલે ટોટલ ગુજરાતના જિલ્લા કેટલા છે? 34 જિલ્લાઓ છે. વાવ, તરત એડ કરતા બરાબર. તળ ગુજરાત છે એ તમે લ્યો તો તમારે આ ટોટલ કરવો પડે. કેટલા? તળ ગુજરાત અને સૌરાષ્ટ્ર. મેં તમને કીધું એમ કચ્છ એક એડ કરો એટલે કેટલા થઈ જાય? 33 ને 34 જિલ્લા થઈ જાય. અને તમે આવી રીતે અલગ પાડો, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, તો પણ કેટલા થાય? 34 થશે બરાબર. એટલે આ એક મગજ કસવાની વસ્તુ છે, ખાસ જોઈ લેજો. પરીક્ષામાં પૂછાય તો કન્ફ્યુઝ થતા નહીં. એટલે આ ખાસ પ્રશ્ન લેવાનું કારણ એવું છે બરાબર. સમજી ગયા છો? એકવાર રિવિઝન કરશો એટલે વધારે યાદ રહેશે. ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો નોંધાય છે? 83.2 સેન્ટીમીટર નોંધાય છે. આવા જ પ્રશ્નો પૂછે પટ્ટાવાળા પેલીની અંદર, ખાસ યાદ રાખજો. અને ખાસ અત્યારે કંડક્ટરમાં છે, જે વિદ્યાર્થી મિત્રો કંડક્ટરની તૈયારી કરે છે, એ ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે વિશ્વાસ સિરીઝ જોઈ નાખશે તો વાંધો નહીં આવે. ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધની અંદર છે? આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ઉષ્ણ કટિબંધની અંદર છે. કયા કટિબંધની અંદર છે? ઉષ્ણ કટિબંધની અંદર. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો, આ મેં બનાવેલું છે પ્રોપર, એનો વિડીયો છે. એવું લાગે તો હું લિંકમાં છે તમને આપી દઈશ, જેથી તમે છે આનું રિવિઝન કરી શકો. આમાં એક વસ્તુ એડ કરવાની છે. જે તે સમયે આપણે બનાવ્યું ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ પેલો અલગ પીડ્યો નહોતો, એટલે તમારે એક અલગ પાડી દેવાનું છે લીટે કરીને બરાબર. વાવ થરાદ એમ કરી, નવીન આમાં કઈ એડ થશે નહીં. ચાલો, એના પછી એઠોર કઈ નદીના કિનારે આવેલ છે? એઠોર આપણને ખબર હોય છે, એઠોર છે ગણપતિ મંદિર આવેલ છે મહેસાણાની અંદર, તાલુકો ઉજા છે. પુષ્પાવતી નદી કિનારે આવેલ છે એઠોર. ને શામળાજી મિત્રો ખબર હોવી જોઈએ, શામળાજી, મેશ્વો નદી એ પણ ખબર હોવી જોઈએ તમને બરાબર. તો એઠોર ખાસ યાદ રાખજો. પુષ્પાવતી નદી, એઠોર, ગણપતિ મંદિર, મહેસાણા. મહુડી અને ગુણ ભાખરી કઈ નદી કિનારે આવેલ છે? સાબરમતી નદી કિનારે આવેલ છે. મહુડી મિત્રો ક્યાં આવેલું છે? પહેલા તો મહુડી ખબર હોય છે, ગાંધીનગર. ગાંધીનગર ખાતે મહુડી આવેલું છે. અને તમને એ પણ ખબર હોય છે, મહુડીની અંદર છે ઘંટાકર્ણ મહાવીર. ઘંટાકર્ણ મહાવીર નું મંદિર આવેલું છે, જૈન મંદિર છે. અને ત્યાં સુખડીનો પ્રસાદી મળે છે. સુખડીની પ્રસાદી તમને છે ત્યાં આપે છે બરાબર. આ ગુણ ભાખરી છે, ચિત્ર વિચિત્રનો જે મેળો ભરાય છે, ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય નામનો મેળો ભરાય છે. ગુણ ભાખરી ક્યાં આવ્યું હતું એ પણ ખબર હોય છે. સાબરકાંઠાની અંદર આવ્યું. સાબરકાંઠા. તાલુકો પૂછે તો આવશે પોશીના. કયો તાલુકો છે? પોશીના તાલુકો. સાબરકાંઠાનો પોશીના તાલુકાની અંદર ગુણ ભાખરી આવે છે. મહુડી ક્યાં તો ગાંધીનગરમાં આવેલ છે. ઘંટાકર્ણ મહાવીરનું મંદિર જૈન મંદિર છે, સુખડી મળે છે બરાબર પ્રસાદીની અંદર. પછી મિત્રો ભિલોડા કઈ નદી કિનારે આવેલ છે? તો મિત્રો ભિલોડા છે અરવલ્લીનો તાલુકો છે, યાદ રાખજો. મેશ્વો નદી કિનારે આવેલ છે. શામળાજી પણ મેશ્વો નદી કિનારે આવશે અરવલ્લીની અંદર બરાબર. એના પછી નડિયાદ કઈ નદી કિનારે આવેલ છે? ખેડા જિલ્લાનું મિત્રો નડિયાદ શેઢી નદી કિનારે આવેલ છે. નડિયાદ શેઢી નદી કિનારે આવેલ છે, યાદ રાખજો. મહેમદાબાદ વાત્રક નદી કિનારે આવેલ છે. પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન, એ પણ પટ્ટાવાળામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. મહેમદાબાદ વાત્રક નદી કિનારે આવેલ છે, યાદ રાખી લેજો. નડાબેટ કયા જિલ્લામાં આવેલ છે? નડાબેટ વાવ થરાદ જિલ્લામાં આવેલ છે. બનાસકાંઠા લખેલું હોય ટીક કરી નાખતાની પાછળ બરાબર. નડાબેટ વાવ થરાદ જિલ્લામાં આવેલ છે. ગિરાધોધ કયા જિલ્લામાં આવેલ છે? ગિરાધોધ ડાંગની અંદર છે. નાયગ્રા ધોધ આવે એટલે તમને ડાયરેક્ટ એમ જ થતું હોય છે કે અમેરિકા, ખબર છે કે નથી ખબર? નાયગ્રા નામની નદી છે, અમેરિકા અને કેનેડા. વિશ્વની અંદર છે મિત્રો કેનેડાનો દરિયા કિનારો છે, એટલે એક દેશ બધા દરિયા કિનારો છે કેનેડાને મળેલો છે બરાબર. તો અમેરિકા અને કેનેડાની સરહદની અંદર, એની સરહદ જ્યાં છે, સરહદ અમેરિકા અને કેનેડાની સરહદ, એ સરહદની અંદર, સરહદી વિસ્તારની અંદર છે નાયગ્રા ધોધ આવેલો છે, નાયગ્રા નદી પર બરાબર. અને અહીંયા આપણે પ્રશ્ન જે પૂછેલો છે
એ પ્રશ્ન મિત્રો એ નથી, પણ આપણો પ્રશ્ન અલગ છે. ગુજરાતનો પ્રશ્ન, નાયગ્રા ધોધ કઈ નદી પર છે ગુજરાતની અંદર? તો મેશ્વો નદી પર છે. યાદ રાખજો, ગુજરાતના અરવલ્લી જિલ્લામાં શામળાજી નજીક આવેલી મેશ્વો નદી પરના ધોધને પ્રવાસીઓ ગુજરાતના નાયગ્રા તરીકે ઓળખે છે. બરાબર, ગુજરાતના નાયગ્રા તરીકે કોને ઓળખે છે? મેશ્વો નદીને. યાદ રાખી લેજો, નાયગ્રા ધોધ આવેલ છે મેશ્વો નદી પર. શામળાજી છે મિત્રો મંદિર છે, અને ગદાધરપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગદાધરપુરી, શામળાજી મંદિરને ગદાધરપુરી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. મોખડી ઘાટ કઈ નદીના કિનારે આવે છે? મોખડી ઘાટ નર્મદા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મોખડી ઘાટ નર્મદા. ઉનાઈ ધોધ કયા જિલ્લામાં આવેલ છે? ઉનાઈ ધોધ નવસારી જિલ્લાની અંદર આવેલ છે, જ્યાં ગરમ પાણીના કુંડ પણ છે. યાદ રાખી લેજો, ઉનાઈ ધોધ નવસારીમાં છે, અને ગરમ પાણીના કુંડ કે તો પણ ક્યાં છે? ઉનાઈ ખાતે તે. યાદ રાખી લેજો. હવે આપણે ગરમ પાણીના કુંડ આવ્યા છે, થોડું રિવિઝન આપી દઈએ. ચાલો આપણે રિવિઝન કરી નાખીએ. ગરમ પાણીના કુંડ ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાએ છે? પહેલા તો તમને ખબર હોવી જોઈએ, તુલસી શ્યામ. કયું છે? તુલસી શ્યામ. ગુજરાતની અંદર તુલસી શ્યામ છે. તાલુકો લાગે છે ઉના. બધા જે આવ્યા છે મોસ્ટ ઓફલી. જિલ્લો કહેતા આવશે ગીર સોમનાથ. બરાબર. ગરમ પાણીના કુંડ, પરીક્ષામાં ગરમ પાણી તુલસી શ્યામના કુંડ છે ને, એ કુંડનું નામે બીજું છે, પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. જેને તત્પોદક કુંડ કહેવાય. કેવો કહેવાય? તત્પોદક કુંડ. યાદ રાખે, તુલસી શ્યામની અંદર જે કુંડ આવે છે ગરમ પાણીના કુંડને તત્પોદક કુંડ પણ કહેવાય. ચાલો, એક થઈ ગયું. બીજા કુંડની વાત કરીએ. ગુજરાતના જે કુંડ છે 5 છે, એ 5 ની આપણે વાત કરી લેવાની છે. એના પછી મિત્રો આવે છે લસુંદ્રા. ગરમ પાણીના કુંડ લસુંદ્રા. લસુંદ્રા કે તો જિલ્લો આવશે મિત્રો ખેડા જિલ્લો. તાલુકો કે તો કઠલાલ આવશે, કઠલાલ. બરાબર. લસુંદ્રા ખેડા ખાતે આવેલ છે. બરાબર. તાલુકો કે કઠલાલ. લસુંદ્રા ગરમ પાણીના કુંડ. 2 થયા, પેલું તુલસી શ્યામ, બીજું લસુંદ્રા. ચાલો, એના પછી ત્રીજા નંબરની વાત કરીએ. ત્રીજા નંબરનું કુંડ છે ટુવા ટીંબા. આવું નામ છે, ટુવા ટીંબા. ગરમ પાણીના કુંડ છે. ટુવા ટીંબા કહે છે પંચમહાલ ની અંદર. ક્યાં છે? પંચમહાલ. પંચમહાલ. તાલુકો ગોધરા. યાદ રાખી લેજો, પંચમહાલના ગોધરા ખાતે ટુવા ટીંબાના કુંડ આવેલ છે. પેલું તુલસી શ્યામ, બીજું લસુંદ્રા, ત્રીજું ટુવા ટીંબા, ચોથું વાત કરીએ તો કાવી. કાવી આવે એટલે આપણને યાદ આવી જાય ભરૂચ. ગરમ પાણીના કુંડ છે કાવી ખાતે. તે ગરમ પાણીના કુંડ કાવી. બરાબર, કાવી ખાતે. એક વાર લખી દઉં છું અહીંયા, કાવી ગરમ પાણીના કુંડ. ઘણા કાવીને કંબોય પણ કહે. કંબોય. હું કંબોય? કંબોય કાવી એમ પણ નામ બોલાય છે. તે ભરૂચ ખાતે છે. તાલુકો કઈ દેવાનો? જંબુસર. તાલુકો કેવો છે? જંબુસર. યાદ રાખવા જેવું છે. પૂછાય છે ને તાલુકા સાથે, તો આપણને ખબર હોવી જોઈએ. તાલુકા એટલે કરો કેમ કે તાલુકા પરીક્ષામાં પૂછાય છે. હવે બરાબર. અને આપણું છેલ્લું 4 થઈ ગયા ને. પેલું કયું હતું? તુલસી શ્યામ, બીજું લસુંદ્રા, બીજું ટુવા ટીંબા, ચોથું કાવી. આ લીધું એ. અને પાંચમું કયું છે? તો પાંચમું મિત્રો છે આપણે આ પ્રશ્ન છે એ ઉનાઈ ધોધ. બરાબર. ઉનાઈ નામ છે ગરમ પાણીના કુંડ. તાલુકો અહીં આપણે કીધો નથી, કહી દઈએ. તાલુકો આવશે વાંસદા. તાલુકો કયો આવશે? વાંસદા. નવસારી. બરાબર. નવસારીનું જૂનું નામ છે નવસારિકા. નવસારિકા. નવસારીનું જૂનું નામ નવસારિકા છે. બરાબર. વલસાડનું વલ્લરખંડ છે, એ પણ ખબર હોવી જોઈએ. જૂના આપણે આ સિરીઝ છે ને, બધી સિરીઝ આપણે કરાવેલી છે. જે વિદ્યાર્થી મિત્રોને જીકે છે કાચું છે, બરાબર, બધી સિરીઝ 1 by 1 એક એક વસ્તુ આપણે લીધેલી છે. રિવિઝન થતું જાય. એકવાર જોયા પછી છે ને, જેમ રિવિઝન થાય તો ક્યારે ભૂલાય નહીં. આપણે એ જ વસ્તુ કરવાની થાય છે. ચાલો, તમને આનું રિવિઝન તો કરાવી દીધું એ બાને. એના પછી આ 100 પ્રશ્ન લઈએ છે. વિદ્યાર્થી મિત્રો મજા આવતી હોય ને તો ખાસ લાઈક ને કોમેન્ટ કરજો. અને હાઈપ નામનું તમે લાઈક કરશો એટલે હાઈપ નીચે આવશે, એ પણ ક્લિક કરજો ખાસ. બરડા ધોધ ક્યાં આવ્યો? બરડો ધોધ મિત્રો આવ્યો છે ડાંગની અંદર. જોડિયા ધોધ કે તો વલસાડની અંદર. બરડા ધોધ કે તો ડાંગ. જોડિયા ધોધ કે તો વલસાડ. ભારતનો સૌથી લાંબો બંધ કયો છે? હીરાકુંડ બંધ મહાનદી પર છે. ભારતનો સૌથી લાંબો બંધ છે હીરાકુંડ બંધ છે, મહાનદી પર છે. ભારતનો સૌથી ઊંચો બંધ કહે તો ટિહરી બંધ.
ભાગીરથી નદી પર છે. ટિહરી બંધ ક્યાં આવેલ છે? પંજાબમાં આવેલ છે. ક્યાં આવેલ છે? પંજાબ. તો પંજાબ છે કેમ નામ પડ્યું? પંજાબ એટલે આપણે લાગે 5 વસ્તુ હશે. 5 નદીઓનો સમૂહ છે. નદીઓનો સમૂહ એટલે એને પંજાબ કીધું. બરાબર. કાજ ઘેરાયેલું છે. અને યાદ રાખ કઈ નદી? શરાબી છે. આ 5 નદી છે. 5 નદી આપણે યાદ કરી લઈએ. પેલી છે શરાવતી, બીજી છે રાવી, બિયાસ, ચિનાબ અને જે એટલે ઝેલમ. 5 નદીઓના સમૂહથી ઘેરાયેલો એટલે એને કહેવાય છે પંજાબ. બરાબર. યાદ રાખી લેજો. પંજાબ એટલે નામ પડ્યું છે. પંજાબની રાજધાની કઈ છે? ચંદીગઢ છે. હરિયાણા પણ કઈ છે? ચંદીગઢ છે. યાદ રાખજો. ભારતમાં ડોલોમાઇટ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? ડોલોમાઇટ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ છે 3જો છે. કેટલામો છે? 3જો ક્રમ છે. યાદ રાખજો. એના પછી પ્રશ્ન વાત કરીએ આપણે. ભારતમાં એરંડાના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ. એરંડા ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે. રાજસ્થાન સાથે સરહદ ધરાવતા જિલ્લા. આ ફરી આવ્યું એકવાર એવું લાગે છે. કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર ને દાહોદ. મેપ પ્રમાણે જોશો આવડી જશે. મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લા છે દાહોદ અને છોટાઉદેપુર. મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા ફરી એકવાર એવું છે. મિસ્ટેક પડી છે. બરાબર. રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને સાથે સરહદ ધરાવતા જિલ્લા છે. કયો છે મિત્રો? દાહોદ છે. તો આ હતા મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી મિત્રો આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. છેલ્લા પ્રશ્નો મિત્રો રિપીટ થયા નથી. અંદર તમને ઓલરેડી એડ કરી દીધેલા છે, પરંતુ અંદર એ પ્રશ્નનો સમાવેશ થઈ જ જતો હતો. વધારે જેમ બને આપવાનો પ્રયત્ન કર્યો છે. અને વિડીયો ગમે તો ખાસ મિત્રો લાઈક કરજો અને હાઈપ ને બટનને ક્લિક કરી દેજો. બરાબર. થેન્ક યુ ફ્રેન્ડ્સ.